चलो बाळको, तो हवे आज આપણે જોઈશું તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 18 બરાબર છે। થોડો લેન્થી દાખલો છે, ધ્યાન રાખજો કે એમાં આપણે શું કરીએ છીએ। તો જોઈ લઈએ। એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમના અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે। સોરી બાળકો, અહીંયા બંધિત આવશે। હવે આગળ એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો। સીધી ભાષામાં સમજાવું કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ હોય ત્યારે તેમની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાની છે। તો સૌથી પહેલા Q1 બરાબર, તો ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 10⁻⁹ કુલમ। પછી Q2 એટલે પ્રોટોનનો વીજભાર +1.6 10⁻⁹ કુલમ। હવે અંતર કેટલું આપેલું છે? 0.53 એંગસ્ટ્રોમ। એને કન્વર્ટ કરીએ મીટરમાં તો 0.53 10⁻⁻ મીટર। સૌથી પહેલા આપણે શું શોધીશું કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આટલા અંતરે હોય ત્યારે એમની સ્થિતિ ઉર્જા આપણે શોધીશું। તો તંત્રની સ્થિતિ ઉર્જા, તો ઇક્વેશન આવશે U = K Q1 Q2/R। K ની વેલ્યુ 9 × 10⁹ Q1 ની વેલ્યુ -1.6 10⁻⁹ Q2 ની વેલ્યુ 1.6 10⁻⁹। બંને વચ્ચેનું અંતર તો 0.53 10⁻⁻। બરાબર, ગણતરી મારી એટલે તમારો પહેલો જવાબ તો 9 × 1.6 × 1.6 ભાગ્યા 0.53 તો કેટલું મળશે? 43.47 પણ કેવા આવશે? માઇનસમાં આવશે, કેમ કે માઇનસ નિશાની। 43.47 10ની કેટલી ઘાત આવશે? તો -10 ઉપર જશે અને ઉપર +9 છે તો 19 -19 -19 એટલે 19 જ વધશે। બરાબર, -10 ઉપર જશે તો +10 +10 + 9 એટલે +19, આ -19 બરાબર, એટલે અહીંયા શું હશે? 10⁻⁻⁹ જૂલ। હવે જવાબ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનો છે તો ભાગ્યા શું કરવું પડશે? 1.6 10⁻⁹ તો 43.47 10⁻⁹ છેદમાં 1.6 10⁻⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ। 10⁻⁹ કેન્સલ તો જોઈએ શું મળે છે? તો 43.47 / 1.6 એટલે તમને 27.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે। તો જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ હશે ત્યારે તમને સ્થિતિ ઉર્જા આટલી મળશે। હવે આગળ જોઈએ બી। ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? હવે એવું કીધું છે તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ આપેલ છે। તમે પરિણામ એ ની અંદર સ્થિતિ ઉર્જા કેટલી મળી? -27.1 ઇલેક્ટ્રોન વોલ્ટ। એટલે અહીંયા એવું કીધું છે કે કક્ષામાંની જે ગતિ ઉર્જા છે એ એમાં મળેલા પરિણામ કરતાં કેટલી છે? અડધી છે। તો રકમમાં પહેલા જે આપેલું છે પ્રમાણે ગતિ ઉર્જા કેલ્ક્યુલેટ કરી લઈએ। તો અહીં ગતિ ઉર્જા K = સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે એટલે 1/2 × U બરાબર છે। તો 1/2 U ની વેલ્યુ આપણે અહીંયા લઈશું 27.1 બરાબર। તો સ્થિતિ ઉર્જા ઘટે છે અહીંયા, તો ગતિ ઉર્જા શું થાય? વધે। બંને એકબીજાના ઓપોઝિટ આવે। ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, એટલે આપણે અહીંયા U ની વેલ્યુ કેવી લઈશું? પ્લસમાં લઈશું, તો જ આપણને ગતિ ઉર્જા પ્લસમાં મળશે। તો 27.1 ભાગ્યા 2 કરીએ, 27.1 ભાગ્યા 2 એટલે આપણને મળશે 13.55 13.55 ઇલેક્ટ્રોન વોલ્ટ। રાઉન્ડ ઓફ કરીએ તો 13
1.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આપણે શું કરવાનું છે? તો હજી તો કામ બાકી જ છે. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? તો હવે સમજો. ઇલેક્ટ્રોનને દૂર કરવા એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ભેગા થઈને જે તંત્ર બનાવે છે એમાંથી મારે ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. તો ઇલેક્ટ્રોનને દૂર કરવું પડતું લઘુત્તમ કાર્ય, બરાબર, લઘુત્તમ કાર્ય. તો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. યાદ હોય તો કાર્ય ઉર્જા પ્રમેય ચેપ્ટર નંબર 6 ધોરણ 11. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર છે. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી આવશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ને પ્રારંભની ગતિ ઉર્જા તમે 0 લઈ લો, બરાબર છે. તો તમને કરવું પડતું કાર્ય કેટલું મળશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જશે, બરાબર છે. તો અહીંયા જે આ ગતિ ઉર્જા 0 લીધી કેમ કે પ્રારંભમાં જે ઇલેક્ટ્રોન હશે એની ગતિ ઉર્જા કેટલી હશે? 0 હશે. એટલે આપણે અહીંયા શું લખ્યું છે? કે I બરાબર 0 લીધું છે, બરાબર. તો ઇલેક્ટ્રોનને તંત્રમાંથી દૂર કરવું હોય તો આટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. એના પછી જોઈએ શું કીધું છે. તો બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર A અને B પરિણામ માટેના જવાબો શું હશે? હવે તમને એવું કીધું છે કે પહેલા બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 0.53 એંગસ્ટ્રોમ. અને હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1.06 એંગસ્ટ્રોમ. તો આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંને ફરીથી તમારે જવાબ મેળવવાના છે, બરાબર છે. તો અહીંયા કરીશું શું? તો અહીંયા આપણે એક કામ કરીશું. પહેલા બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 0.53 એંગસ્ટ્રોમ. ત્યારની આપણને સ્થિતિ ઉર્જા મળી હતી -27.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1.06 એંગસ્ટ્રોમ. તો આપણે શું કરીશું ખબર? હવે 1.06 એંગસ્ટ્રોમના અંતરે જ્યારે ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય ત્યારે આપણે સ્થિતિ ઉર્જા ગણીશું. પછી પ્રારંભમાં જે સ્થિતિ ઉર્જા હતી બંને વચ્ચેનો તફાવત શોધી નાખીશું. એટલે 0.53 એંગસ્ટ્રોમ થી 1.06 એંગસ્ટ્રોમના અંતરે લઈ જવામાં આવે ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા મળી જશે. એટલે તમને પરિણામ નંબર 1 નો જવાબ મળશે. તો જોઈ લઈએ. તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1.06 એંગસ્ટ્રોમનું અંતર હોય ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર છે. તો આપણે આને નામ આપી દઈએ U ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય R. R એટલે તમારે અહીંયા લેવાનું 1.06 એંગસ્ટ્રોમ, એને કન્વર્ટ કરવાનું મીટરમાં. તો K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ Q1 ની વેલ્યુ -1.6 10⁻⁹ Q2 ની વેલ્યુ +1.6 10⁻⁹ છેદમાં R ની વેલ્યુ તો 1.06 ગુણ્યા 10⁻⁻10, બરાબર છે. જોઈએ હવે ગણતરી મારીએ તો જવાબ તો માઇનસમાં જ આવવાનો છે. તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 1.06 તો આપણને મળશે 21.73 ગુણ્યા 10⁻⁹ જ આવશે. આ જવાબ મળ્યો જૂલમાં. કન્વર્ટ કરીએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો -21.73 10⁻⁹ છેદમાં 1.6 10⁻⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. 10⁻⁹ કેન્સલ, 21.73 ભાગ્યા 1.6 એટલે આપણને મળશે 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે. રાઉન્ડ ઓફ કરીએ તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જુઓ કે જ્યારે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર 0.53 હોય ત્યારની સ્થિતિ ઉર્જા આટલી. હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1.06 એંગસ્ટ્રોમ. ત્યારની સ્થિતિ ઉર્જા આટલી છે. હવે બંનેનો તફાવત મેળવી લઈએ એટલે તમને શું મળશે? પરિણામી સ્થિતિ ઉર્જા.
તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ યુ ડેશ. યુની વેલ્યુ કેટલી છે આપણી જોડે? તો કે -27.1 માઇનસ યુ ડેશની વેલ્યુ -13.6. તો -27.1 માઇનસ માઇનસ પ્લસ 13.6 એટલે 27.1 બેની બાદબાકી કરીએ એટલે તો આપણને મળશે 13.5 પણ કેવા? માઇનસમાં. તો 0.53 એંગસ્ટ્રોમથી 1.06 એંગસ્ટ્રોમના અંતરે લઈ જાઓ તો સ્થિતિ ઉર્જા કેટલી મળશે? -13.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે શું કરવાનું છે? પરિણામ બી મેળવવાનું ને, કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે તે પણ જોઈ લઈએ. હવે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા લઘુત્તમ કાર્ય, બરાબર? તો W ઇઝ ઇક્વલ ટુ KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા 0 માઇનસ પ્રારંભની ગતિ ઉર્જા -13.5 એટલે તમને મળશે 13.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો તો હવે જોઈ લઈએ દાખલા નંબર 19. જો H2 અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વીય આયન મળે, બરાબર? H2 અણુ છે, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આપણને હાઇડ્રોજન અહીંયા ધન આયન તરીકે મળે. H2+ ની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમના અંતરે છે. આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો, બરાબર છે? તમને અહીંયા એવું કીધું છે કે બે પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ છે. બીજું એવું કીધું છે કે આ બંને પ્રોટોનથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે છે? તો કે 1 એંગસ્ટ્રોમના અંતરે છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો પહેલા આકૃતિ દોરીએ તો સમજીએ. આકૃતિમાં તમને શું કીધું છે? તો માની લો કે આપણી જોડે આ બે પ્રોટોન છે, આ પહેલો પ્રોટોન અને આ બીજો પ્રોટોન. હવે બંને પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું છે? 1.5 એંગસ્ટ્રોમ. 1.5 એંગસ્ટ્રોમ, બરાબર? બંને પ્રોટોન વચ્ચેનું અંતર. હવે એવું કીધું છે કે બંને પ્રોટોનથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે છે? 1 એંગસ્ટ્રોમના અંતરે. તો હું ઇલેક્ટ્રોનને ક્યાં મૂકીશ ખબર? અહીંયા મૂકું તો જ આ પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર 1 એંગસ્ટ્રોમ, આ પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું 1 એંગસ્ટ્રોમ, બરાબર છે? તો જોઈએ શું થાય છે. તો અહીંયા મૂકી દઉં છું હું ઇલેક્ટ્રોન. બરાબર છે? ઓકે, અહીંયા છે ઇલેક્ટ્રોન. હવે અહીંયા નામ આપી દઈએ Q1 બરાબર -Q. અહીંયા છે પ્રોટોન, તો Q2 બરાબર +Q. અહીંયા પણ પ્રોટોન છે, તો Q3 બરાબર +Q. ચલો હવે અહીંયા કરવાનું શું છે? તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. તો Q1 અને Q2 વચ્ચેની સ્થિતિ ઉર્જા વત્તા Q2 અને Q3 વચ્ચેની સ્થિતિ ઉર્જા વત્તા Q3 અને Q1 વચ્ચેની સ્થિતિ ઉર્જા. ચલો તો સૌથી પહેલા અહીં તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. તો U ઇઝ ઇક્વલ ટુ U12 પ્લસ U23 પ્લસ U31. તો U1 U2 એટલે Q1 અને Q2 વચ્ચેની સ્થિતિ ઉર્જા. તો K Q1 Q2 બાય R1 વત્તા K Q2 Q3 બાય R2 પ્લસ K Q3 Q1 બાય
R3. ચલો Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ. બધામાંથી પહેલા તો કોમન કાઢી લઈએ K. બરાબર છે. ચલો Q1 તો એ કેટલા છે? -Q છે. અહીંયા ચોરસ કૌંસ બતાવીએ. Q2 કેટલા છે? +Q છે. બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર હું લખી શકું. પ્લસ Q2 ની વેલ્યુ +Q છે. Q3 ની વેલ્યુ પણ +Q છે. અને બંને વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ એટલે 1.5 10⁻10 મીટર લખી શકું. પ્લસ Q3 ની વેલ્યુ કેટલી છે? તો કે +Q. અને Q1 ની વેલ્યુ છે -Q. બંને વચ્ચેનું અંતર તો 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 હું લખી શકું. ચલો દરેકના છેદમાંથી 10⁻10 કોમન નીકળશે એટલે હું શું લખીશ? K છેદમાં 10⁻10. ચલો અહીંયા શું આવશે? -Q² વત્તા Q² છેદમાં 1.5. અહીંયા શું વધશે? -Q². બરાબર છે. ચલો બધામાંથી ફરીથી કોમન શું નીકળશે? Q². તો K Q² છેદમાં 10⁻10. અહીંયા શું વધશે? -1 વત્તા 1/1.5 -1. ચલો તો આગળ સાદુરૂપ આપીએ તો KQ² છેદમાં 10⁻10. 1/1.5 -1 એટલે -2 થશે. ચલો તો KQ² છેદમાં 10⁻10. લસા લઈએ તો 1 - 2 × 1.5 by 1.5. તો K ની વેલ્યુ 9 × 10⁹. Q ની વેલ્યુ 1.6 10⁻19 અને એનો સ્ક્વેર ગુણ્યા 1 - 2 × 1.5 એટલે 1.5 × 2 એટલે શું થશે? 3. અને 1 - 3 એટલે શું વધશે? -2 છેદમાં 10⁻10 ગુણ્યા 1.5. જોઈએ હવે ગણતરી મારીએ તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 2 ભાગ્યા 1.5 તો તમને મળશે 30.72. -30.72. ઘાત કેટલી વધશે? -10 ઉપર જશે એટલે +10 વત્તા 9 એટલે +19. અહીંયા 10⁻19 અને એનો 2 ઘાત છે એટલે -38 એટલે -30.72 10⁻19. આ જવાબ મળશે જૂલમાં. કન્વર્ટ કરવાનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો ભાગ્યા 1.6 10⁻19. તો -19 કેન્સલ. તો જવાબ જોઈએ હવે શું મળે છે? 30.72 ભાગ્યા 1.6 તો 19.2 મળી જશે. તો તંત્રની સ્થિતિ ઉર્જા આવશે -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈ લઈએ દાખલા નંબર 20. સરસ દાખલો છે. બરાબર છે. તમારામાં અમુક કોન્સેપ્ટ ક્લિયર થશે. જોઈ લઈએ. A અને B ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બરાબર. આકૃતિ દોરીએ તો બે ગોળાઓ છે. આ પહેલો ગોળો અને આ છે બીજો ગોળો છે. હવે પહેલા ગોળાની ત્રિજ્યા A અને બીજા ગોળાની ત્રિજ્યા B. બંને ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? એટલે કે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 અને આના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E2 બંનેના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? તો સૌથી પહેલા આપણે માની લઈએ કે પહેલો જે ગોળો છે એનું કેપેસિટન્સ V1, વિદ્યુત ભાર Q1 અને સ્થિતિમાન કેટલું છે? V1. બીજા ગોળાનું કેપેસિટન્સ C2, વિદ્યુત ભાર Q2 અને સ્થિતિમાન V2 છે. બરાબર. તો સૌથી પહેલા લખાણ લખીએ. ધારો કે A અને B ત્રિજ્યા ધરાવતા ગોળા પરનો વિદ્યુત ભાર
અનુક્રમે Q1 અને Q2 તથા કેપેસિટન્સ C1 અને C2 છે બરાબર। હવે જ્યારે તમે બંને ગોળાઓને વાહક તાર વડે જોડશો તો શું થશે ખબર? ધ્યાન રાખજો, તો બંને ગોળાઓનું સ્થિતિમાન સરખું થશે। જ્યારે બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે બંને ગોળાઓનું સ્થિતિમાન સમાન થશે બરાબર। એટલે હું લખી શકું V1 બરાબર V2 બરાબર V। ચલો હવે આપણે શું કરીશું, આપણી જોડે ઇક્વેશન છે કયું, તો કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V। આ ઇક્વેશન બંને ગોળા માટે લખીએ તો C1 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય V અને C2 ઇઝ ઇક્વલ ટુ Q2 બાય V। બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો C1 બાય C2 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય V છેદમાં Q2 બાય V। તો VV કેન્સલ, શું વધ્યું? Q1 બાય Q2, સમીકરણ નંબર 1 બરાબર છે। ચલો હવે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ કેપેસિટન્સ છે ને એ ગોળાની ત્રિજ્યાના સમપ્રમાણમાં, એટલે કે જેમ ગોળાની ત્રિજ્યા વધુ એમ એના પર વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધુ। એટલે અહીંયા આપણે લખાણ લખીએ, હંમેશા ગોળાનું કેપેસિટન્સ તેની ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય। તો હું ઇક્વેશન આવું લખી શકું, C1 બાય C2 ઇઝ ઇક્વલ ટુ A બાય B। C1 કેપેસિટન્સ ધરાવતા ગોળાની ત્રિજ્યા A, તો બંને સમપ્રમાણમાં આવી રીતે C2 માટે B, તો આને કહી દઈએ સમીકરણ નંબર 2। 1 અને 2 સરખાઈ દઈએ, સમીકરણ 1 અને 2 સરખાવતા તો C1 બાય C2 C1 બાય C2, તો હું શું લખી શકું, Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ A બાય B, સમીકરણ નંબર 3। ચલો બંને ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લઈએ તો હવે બંને ગોળા માટે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લેતા બરાબર છે। તો જોઈએ E1 બાય E2, તો E1 માટે હું લખી શકું કે Q1 બાય A સ્ક્વેર અને કે Q2 બાય B સ્ક્વેર, છેદનો છેદ અંશમાં જશે, કે કેન્સલ, તો Q1 બાય Q2 ઇન્ટુ B સ્ક્વેર બાય A સ્ક્વેર। હવે Q1 બાય Q2 બરાબર શું છે, A બાય B, તો અહીંયા મૂકી દઈએ તો E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ A બાય B ઇન્ટુ B સ્ક્વેર બાય A સ્ક્વેર। એક કેન્સલ, એક B કેન્સલ, E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ B બાય A। તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થયો, E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ B બાય A। તો આ તમારો પહેલો જવાબ થયો બરાબર છે। હવે તમને એવું કીધું છે આગળ, આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? તીક્ષ્ણ અને ધારદાર વિભાગો પાસે પૃષ્ઠ ઘનતા વધુ હોય, જ્યારે સપાટ પહોળા વિભાગ પાસે પૃષ્ઠ ઘનતા ઓછી હોય, એવું કેમ? તેના માટે આપણે આગળ આપણી પ્રોસિજર વધારી અને એક ઇક્વેશન મેળવીએ જેના ઉપરથી આપણે એનો જવાબ આપીશું। તો આને કહી દઈએ સમીકરણ નંબર 4। ચલો હવે આગળ વધીએ, પરંતુ આપણને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ શું થાય, સિગ્મા અપોન એપ્સાલોન 0। આ ઇક્વેશન E1 ને E2 માટે લખીએ તો જોઈએ શું થાય છે, તો સિગ્મા 1 બાય એપ્સાલોન 0 સિગ્મા 2 બાય એપ્સાલોન 0 ઇઝ ઇક્વલ ટુ B બાય A।
એપ્સાલોન 0 કેન્સલ, તો સિગ્મા 1 બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ બી બાય એ. સિગ્મા 1 એટલે પહેલા ગોળાની પૃષ્ઠ ઘનતા, એ શું છે તો કે પહેલા ગોળાની ત્રિજ્યા. બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે તમે અહીંયા લખાણ લખી શકો કે પૃષ્ઠ ઘનતા એ ગોળાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીં કહી શકાય કે પૃષ્ઠ ઘનતા ગોળાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આના ઉપરથી એક તારણ કાઢીએ કે જેમ ગોળાની ત્રિજ્યા વધુ એમ પૃષ્ઠ ઘનતા કેવી થાય? ઓછી થાય. ગોળાની ત્રિજ્યા વધારે ક્યારે હોય ખબર? જ્યારે કોઈ વક્ર સપાટી હોય ને એની વક્રતા ઓછી હોય ત્યારે. જેમ કે ડિફરન્સ બતાવો, બે ગોળા છે, આ બીજો ગોળો, આની ત્રિજ્યા એ કહી દો, આની ત્રિજ્યા બી કહી દો. હવે આ જે ગોળો છે એની જે વક્રતા છે ને એ કેવી હશે? ઓછી હશે. આની વક્ર સપાટીની વક્રતા ઓછી હશે. જ્યારે નાનો ગોળો છે ને તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેવી હશે? વધારે હશે. હવે જેની વક્ર સપાટીની વક્રતા ઓછી એની ત્રિજ્યા કેવી થાય? વધારે. અને જેની ત્રિજ્યા વધારે તેની પૃષ્ઠ ઘનતા કેવી થાય? ઓછી થાય. બરાબર છે? એવી રીતે આની વક્રતા વધુ છે સપાટીની, તો એની ત્રિજ્યા કેવી છે? નાની છે. તો એની પૃષ્ઠ ઘનતા કેવી હશે? ગોળાની વધુ હશે. એટલે જેમ પહોળો વિભાગ હશે ને એમ એની પૃષ્ઠ ઘનતા કેવી હશે? ઓછી હશે. એટલે અહીંયા લખી શકાય, અહીં ગોળાની વક્રતા ઓછી તેમ ત્રિજ્યા વધુ. આથી તેની પૃષ્ઠ ઘનતા ઓછી થાય અથવા ઓછી હોય. એટલે આના ઉપરથી તારણ લખવાનું, આમ પહોળા વિભાગની પૃષ્ઠ ઘનતા તીક્ષ્ણ અને ધારદાર વિભાગ કરતા ઓછી હોય. બરાબર? તો આ બાબત ધ્યાનમાં રાખીને આ પ્રમાણે તારણ લખી નાખો.